હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 2 યુનિટ 8 આઈ એમ કેપેબલ ના પાર્ટ 2 રીડિંગની પિક્ચર સ્ટોરીની સંપૂર્ણ સમજૂતી સોલ્યુશન સાથે લેટ્સ બિગિન. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી તમારી ચોપડીના પેજ નંબર 89 એટલે કે 89 પર આપેલી છે. અહીં આપણને એક પિક્ચર સ્ટોરી આપેલી છે. રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર્સ. આ પેરેગ્રાફ વાંચો અને તેને જે એકદમ યોગ્ય ચિત્ર હોય એની સાથે કનેક્ટ કરો. અહીં એ વિભાગમાં આપણને પેરેગ્રાફ આપેલા છે, બી વિભાગમાં ચિત્રો આપેલા છે. આપણે આન્સર લખેલો છે ત્યાં પેરેગ્રાફને અનુરૂપ જે ચિત્ર હોય એ ગોતી અને ચિત્રમાં જે આલ્ફાબેટ આપેલો છે એ આપણે જવાબમાં લખવાનો છે. તો આ રીતે કુલ આપણને 7 પેરેગ્રાફ આપેલા છે, 7 પિક્ચર આપેલા છે. હવે આપણે એક એક જે પેરેગ્રાફ છે એને સમજતા જઈશું અને તેની સામે કયું ચિત્ર આવશે એ નક્કી કરશું. જો હવે અહીં પહેલો પેરેગ્રાફ છે એ વિભાગમાં એમાં લખેલું છે ધીસ સ્ટોરી ઇઝ અબાઉટ એન 11-year-old girl named Ritika. સ્ટોરી વાર્તા એન 11-year-old girl એટલે 11 વર્ષની છોકરી નેમ્ડ નામની રીતિકા. એનું નામ રીતિકા છે એટલે કે આ વાર્તા 11 વર્ષની રીતિકા નામની છોકરીની છે. She lived with her parents and grandparents in a village called Shaktinagar. Lived રહેતી, parents માતા પિતા, grandparents એટલે દાદા દાદી, village એટલે ગામ. શક્તિનગર તરીકે ઓળખાતા ગામમાં તે તેના માતા પિતા અને દાદા દાદી સાથે રહેતી હતી. Ritika was a very kind-hearted girl. Kind-hearted એટલે દયાળુ. રીતિકા છે એ ખૂબ જ દયાળુ છોકરી હતી. She cared and helped everyone around her, especially the old people of the village. Cared, care એટલે સંભાળ લેવી, એનું ભૂતકાળનું રૂપ છે cared, સંભાળ લેતી. Help, મદદ કરવી, એનું ભૂતકાળનું રૂપ છે helped એટલે મદદ કરતી. Everyone, દરેક. Around, આસપાસ. Especially, ખાસ કરીને old people, ઘરડા લોકો. એટલે કે તે તેની આસપાસના અને ખાસ કરીને ઘરડા લોકો હોય તેમની ખૂબ સંભાળ લેતી અને તેમને મદદ કરતી. ચાલો, તો આવું જે અહીંયા જે વાત કરેલી છે એને અનુરૂપ જે ચિત્ર હોય એ ચિત્ર છે એફ. એટલે અહીં એફમાં આ પ્રકારનું ચિત્ર આપેલું છે. તો પહેલો જ જે ફકરો છે એનો આપણો જવાબ આવશે એફ. આ ચિત્ર વાળો જે છે એ એનો જવાબ છે. ત્યાર પછી હવે આપણે બીજો ફકરો જોઈએ. એવરી મોર્નિંગ helping the old ladies to fill water from the well was Ritika's favorite task. Task એટલે કામ, favorite એટલે મનપસંદ. Well, કૂવો, fill water એટલે પાણી ભરવું, old ladies ઘરડી સ્ત્રીઓ, help મદદ કરવી અને every morning એટલે દરેક સવારે. દરેક સવારે કૂવામાંથી પાણી ભરવા માટે ઘરડી સ્ત્રીઓને મદદ કરવી એ રીતિકાનું સૌથી મનપસંદ કામ હતું. તો આના માટેનું જે ચિત્ર છે એ છે સી. એટલે આ પ્રકારનું ચિત્ર આપણને આપેલું છે કે રીતિકા છે એ આ પાણી ભરવામાં ઘરડી સ્ત્રીઓને મદદ કરી રહી છે. ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ જોઈએ આપણે. She also helped them to do the daily household tasks like carrying groceries and vegetables. હાઉસહોલ્ડ ટાસ્ક એટલે ઘરને લગતા કામો, કેરિંગ એટલે ઉપાડવું, ગ્રોસરી એટલે કરિયાણું, વેજીટેબલ્સ શાકભાજી. તે આ સ્ત્રીઓને
કરિયાણું ઉપાડવું, શાકભાજી ઉપાડવા જેવા ઘરને લગતા કામોમાં પણ મદદ કરતી. તો આવું જે ચિત્રમાં આપણને આપેલું છે એ છે ચિત્ર બી. એટલે આ પ્રકારનું ચિત્ર આપણને આપેલું છે કે જે આ સ્ત્રીને શાકભાજી લેવામાં મદદ કરે છે. ત્યાર પછીનો ફકરો આપણે જોઈએ. ઇન સ્કૂલ ટુ Ritika was very caring towards all, especially her best friend Rima. Towards એટલે ના તરફ અને especially એટલે ખાસ કરીને, ટુ એટલે પણ. સ્કૂલમાં પણ તે બધા તરફ એકદમ કેરિંગ છે, ખાસ કરીને તેની બેસ્ટ ફ્રેન્ડ રીમા પ્રત્યે એ વધારે કેરિંગ છે. તો એવું બતાવતું હોય એવું ચિત્ર છે જી. તો એમાં આ પ્રકારનું ચિત્ર આપેલું છે. એની ફ્રેન્ડ જે રીમા છે એ અપંગ છે, માટે એ એના તરફ વધારે કેરિંગ છે. ત્યાર પછીનો ફકરો જોઈએ. એટ હોમ Ritika would have a good time playing games with her grandfather. એટલે રીતા છે એ ઘરે એના ગ્રાન્ડફાધર સાથે રમત રમે છે. ગ્રાન્ડફાધર એટલે દાદા. Playing indoor games was her grandfather's favorite pastime. ઇન્ડોર ગેમ્સ રમવી એ તેના દાદાનું એકદમ ફેવરિટ પાસ ટાઈમ એટલે ટાઈમ પાસ. એ ફ્રી હોય, નિવૃત્ત હોય તો એનો સમય પસાર કરવા માટે આ ઇન્ડોર ગેમ્સ રમવી એને ખૂબ ગમતી. એટલે રીતિકા એમની સાથે પણ એ ઇન્ડોર ગેમ રમતી ઘરે. તો આ રીતે ઘરે પણ એ દાદાને ઉપયોગી થતી. તો આવું બતાવતું હોય એવું ચિત્ર છે એ. એટલે કે આ ચિત્ર છે દાદા સાથે રીતિકા કેરમ રમે છે. ત્યાર પછીનો ફકરો જોઈએ. એવરી ઇવનિંગ she would read out newspaper to the village people so that they would be aware of the latest happenings in our country. Every morning દરેક સવારે ન્યૂઝપેપર છાપું, રીડ આઉટ એટલે વાંચી દેતી, વિલેજ પીપલ ગામના લોકોને, સો ધેટ જેથી કરીને, they would be aware એટલે એ વાકેફ બને, લેટેસ્ટ હેપનિંગ્સ એટલે તાજેતરમાં બનેલા બનાવો ઇન અવર કન્ટ્રી એટલે દેશમાં. તે દરરોજ સાંજે લોકોને ન્યૂઝપેપર વાંચી દેતી. એમના માટે ન્યૂઝપેપર વાંચતી જેથી કરીને બધા લોકોને જે આપણા દેશમાં તાજેતરમાં જે કાંઈ બનાવો બન્યા હોય એનાથી લોકો વાકેફ રહી શકે. તો આવું બતાવતું હોય એવું ચિત્ર છે ઈ. એટલે આ ચિત્ર છે કે જેમાં રીતિકા ન્યૂઝપેપર વાંચે છે અને આ લોકો સાંભળે છે. ત્યાર પછીનો ફકરો જોઈએ. She always remembered to give medicines to her sick grandmother, who was in bed. Along with all the tasks, she was even good at studies. Always હંમેશા remember યાદ રાખવું, to give medicines દવા આપવાનું, to her sick grandmother. sick એટલે બીમાર, grandmother એટલે દાદી. who was in bed કે જે, અહીં who નો અર્થ કોણ એવો નથી કરવાનો, who એટલે કે જે, who was in bed, bed એટલે પથારી, તે પથારીવશ હતા એવા એના દાદી છે એને હંમેશા એ દવા યાદ કરાવી દેતી અને દવા એમને આપી દેતી. along with all the tasks, along with એટલે ની સાથે, all the tasks એટલે આ બધા કામો, good at studies એટલે ભણવામાં પણ સારી છે. આ બધા કામો કરવાની સાથે તે અભ્યાસમાં પણ ખૂબ સારી છે, ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અને ભણવામાં પણ સાથે સાથે એ ધ્યાન આપે છે. તો આવું બતાવતું હોય એવું ચિત્ર છે ડી, કે જેમાં રીતિકા છે એના દાદીમાને દવા આપી રહી છે. All the villagers were proud of Ritika and they all loved her because of her loving and caring nature. બધા જ ગામના લોકો છે એને રીતિકા પર ગર્વ છે અને તે રીતિકાને ખૂબ ચાહે છે કારણ કે એનો નેચર છે એકદમ પ્રેમાળ છે અને સંભાળ લેવા વાળો છે. અહીં જે શબ્દ આપ્યા છે એમાં વિલેજર્સ એટલે ગામ લોકો, પ્રાઉડ ઓફ એટલે ના પર ગર્વ હોવો, લવડ એટલે ચાહવું, બીકોઝ ઓફ એટલે ને કારણે, લવિંગ પ્રેમાળ અને કેરિંગ એટલે સાર સંભાળ લેવા વાળું, નેચર એટલે સ્વભાવ. ચાલો હવે આપણે આ સ્ટોરીમાં જે શબ્દો આવેલા છે તેના અર્થ જોઈ લઈએ, ત્યારબાદ કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. ચાલો, અહીં ગર્લ છોકરી, નેમ્ડ નામની, લિવ્ડ રહેતી, પેરેન્ટ્સ
માતા પિતા, ગ્રાન્ડ પેરેન્ટ્સ દાદા દાદી, અ વિલેજ ગામ, કાઇન્ડ હાર્ટેડ એટલે દયાળુ, કેર્ડ સંભાળ લેતી, હેલ્પ્ડ મદદ કરતી, એવરીવન દરેક, અરાઉન્ડ આસપાસ, ઇસ્પેશિયલી ખાસ કરીને, ઓલ્ડ પીપલ ઘરડા લોકો, ઓલ્ડ લેડીઝ ઘરડી સ્ત્રીઓ, ટુ ફિલ વોટર પાણી ભરવું, વેલ કૂવો, ફેવરિટ મનપસંદ, ટાસ્ક કામ, હાઉસહોલ્ડ ટાસ્ક ઘરને લગતા કામો, કેરિંગ ઉપાડવું, ગ્રોસરીઝ કરિયાણું, વેજીટેબલ્સ શાકભાજી, ટુવર્ડ્સ ના તરફ, ઇન્ડોર ગેમ્સ ઘરમાં રમાતી રમતો, ન્યૂઝપેપર છાપવું, સો ધેટ જેથી કરીને, અવેર વાકેફ, લેટેસ્ટ તાજેતરના, હેપનિંગ્સ બનાવો, કન્ટ્રી દેશ, ઓલવેઝ હંમેશા, રિમેમ્બર યાદ રાખવું, મેડિસિન્સ દવાઓ, સિક બીમાર, ગ્રાન્ડ મધર દાદી, બેડ પથારી, અલોંગ વિથ ની સાથે, ઇવન પણ, સ્ટડીઝ અભ્યાસ, પ્રાઉડ ઓફ નો ગર્વ હો, બીકોઝ ઓફ ને કારણે, લવિંગ પ્રેમાળ, કેરિંગ સંભાળ લેવા વાળો, નેચર સ્વભાવ. ચાલો હવે અહીં આપણને જે એક્સરસાઇઝ આપેલી છે એમાં છે આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં 5 પ્રશ્નો આપેલા છે. આપણે આજે પિક્ચર સ્ટોરી જોઈ સમજ્યા તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ? તમે એવું કઈ રીતે કહી શકો કે રીતિકા છે એક સારી છોકરી છે? તો રીતિકા ઇઝ અ ગુડ ગર્લ બીકોઝ રીતિકા સારી છોકરી છે કારણ કે સી ઇઝ કેરિંગ એન્ડ હેલ્પફુલ ટુ ઓલ. તે એકદમ સંભાળ લેવા વાળી અને બધાને મદદરૂપ થાય તેવી છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ? તમે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો છો? નીડી એટલે જરૂરિયાતમંદ, પીપલ એટલે લોકો. હવે આવા જે પ્રશ્ન હોય કે જે ડુ થી શરૂ થતા હોય કે હેલ્પિંગ વર્બ થી શરૂ થતા હોય એને ઇન્વર્સ ક્વેશ્ચન્સ કહેવાય. આમાં આનો જવાબ યસ કે નો માં આવે. હવે અહીં આ પ્રશ્ન છે એનો જવાબ દરેક વ્યક્તિનો અલગ અલગ હશે. તમે જરૂરિયાતમંદ લોકોને મદદ કરો છો એવું તમને પૂછ્યું છે. જો તમે મદદ કરતા હો તો તમારે યસ લખવાનું છે, નો કરતા હોય તો નો લખવાનું છે. પરંતુ આપણે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. તો અહીં હું આ રીતે જવાબ લખું છું, યસ આઈ હેલ્પ ધ નીડી પીપલ. હા, હું જરૂરિયાતમંદ લોકોની મદદ કરું છું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, હાઉ કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝ નોટ હેવ નોટબુક્સ? હાવ એટલે કેવી રીતે? હવે તમારો એક ક્લાસમેટ છે કે જેની પાસે નોટબુક્સ નથી, તો તમે એને કઈ રીતે મદદ કરી શકો? તો અહીં એનો જવાબ છે, આઈ કેન આસ્ક માય ફાધર ટુ બાય નોટબુક્સ ફોર માય ક્લાસમેટ. એટલે કે હું મારા પિતાને કહીશ કે એને નોટબુક લેવામાં એને મદદ કરે, તો મારા પપ્પા પાસેથી હું મદદ માંગીશ. આ સિવાયનો કોઈ રસ્તો તમારા મગજમાં હોય તો એ પણ તમે લખી શકો છો. ચોથો જવાબ છે, રાઇટ 2 ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ. 2 એવી સારી બાબત, ગુડ થિંગ્સ એટલે સારી વસ્તુ, સારી બાબત લખવાની છે, અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ. તમારા જેટલા બેસ્ટ ફ્રેન્ડ્સ હોય એમાંથી કોઈ એક મિત્રની 2 સારી બાબતો લખવાની છે. આ પ્રશ્નનો જવાબ પણ દરેકનો અલગ અલગ હશે. તો તમારા મિત્રોમાં જે 2 સારી બાબત તમે નોટિસ કરી હોય એ તમારે લખવાની છે. અહીં જવાબ છે, હી ઇઝ કેરિંગ એટલે તે સંભાળ લેવા વાળો છે. હી ઇઝ ગુડ એટ સ્પોર્ટ્સ, તે રમત ગમતમાં ખૂબ સારો છે. ત્યાર પછી 5મો પ્રશ્ન છે, ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક? હાઉસવર્ક એટલે ઘરકામ. હેલ્પ મદદ કરવી, યોર મધર તમારા માતાને, તમે તમારી માતાને ઘરકામ કરવામાં મદદ કરો છો? આ પ્રશ્નનો જવાબ પણ બધાનો અલગ અલગ આવશે. જો તમે મદદ કરતા હો તો તમારે હા લખવાની છે,
ન કરતા હો તો ના લખવાની છે. તો યસ, આઈ હેલ્પ માય મધર વિથ ધ હાઉસવર્ક. હા, હું મારી માતાને ઘરકામ કરવામાં મદદ કરું છું. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.